જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું દીપુ કિચનમાં। આજે આપણે બનાવવાના છે ડુંગળી બટેકાનું શાક, જે ખીચડી સાથે અને રોટલી સાથે બનાવવામાં આવે છે અને ખૂબ જ સરસ બને છે। તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે બનાવીએ ડુંગળી બટેકાનું શાક। તો એના માટે એક મોટી સાઇઝનું મેં બટેકું લીધું છે અને 2 મીડિયમ સાઇઝના કાંદા લઈ લીધા છે। તો છાલ જો તમને પસંદ હોય તો બટેકાની રેવા દેવાની, અને જો ના પસંદ હોય તો કાઢી નાખવાની। હું કાઢી નાખું છું। ઘણા લોકો છાલ એમને રેવા દેતા હોય છે, રાખવી હોય તો રાખવાની, એવું કંઈ ના હોય। અને એને કટ કરી નાખશું આપણે। તો જો કાંદા બટેકાનું જે શાક હોય તેમાં બટેકા આવી રીતે પટલા સેજ રાખવાના હોય છે, બહુ મોટી સાઈઝમાં નથી કટિંગ કરવાનું હોતું। તો આપણે બટેકા કટ કરી નાખશું। ત્યારબાદ આપણે કાંદા કટ કરી નાખવાના છે। તો જો તમે આવી રીતે ઉપર કાઢશો તો ઘડીક વારમાં નીકળી જશે। જે એક પડ આવે કાંદાનું, ડુંગળીનું, તે કાઢી નાખવાનું। જો આવી રીતે આસાનીથી નીકળી જાય છે। તો તમારે જે રીતે સાઈઝમાં રાખવા હોય તે રીતે રખાય। ઝીણું કટિંગ કરવું હોય તો ઝીણું કરવાનું, મોટું કરવું હોય તો મોટું કરવાનું। મીડિયમ સાઈઝમાં કરું છું, વચ્ચે એક કાપો પાડીને। તો જો આપણે કટ કરી નાખ્યું છે કાંદા બટેકાનું, એમાં પાણી નાખી દેવાનું થોડુંક। તો આપણે ડુંગળી બટેકાના શાક બનાવવા માટે ડુંગળી બટેકા કટ કરી નાખ્યા છે। રાઈ, જીરું, વઘાણી, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું, કોરું લાલ મરચું અને તેલ અને કોથમરી, બસ આપણે આટલી વસ્તુની જરૂર પડશે, અને ગરમ મસાલો। તો ચાલો આપણે ગેસ ઓન કરી નાખશું અને કુકર મૂકી દેવાનું। ત્યારબાદ આપણે 3 પાવડા તેલ નાખશું। તો આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ રાઈ નાખવાની। તેલ પહેલાં ગરમ થવા દેવાનું। તો જો 2 દાણા નાખીને ચેક કરી લેવાનું। રાઈ થોડીક ફૂટે એટલે તેલ આવી ગયું હોય। ત્યારબાદ આપણે વધારે રાઈ નાખવાની, રાઈ ફૂટે ત્યારબાદ। તો આ રાઈ પહેલાં નાખીને રાઈ બધી ફૂટવા દેવાની। રાઈ બધી ફૂટી જાય ત્યારબાદ જીરું નાખવાનું, આખું જીરું। ત્યારબાદ વઘાણી નાખવાની અને ડુંગળી બટેકા નાખી દેવાના। ત્યારબાદ આપણે મિક્સ કરી લેવાનું। તો હવે આપણે 30 સેકન્ડ જેવું ઘડીક રહેવા દેવાનું, 30 સેકન્ડ 1 મિનિટ જેવું। ત્યારબાદ આપણે બધા મસાલા નાખશું। તો જો 30 સેકન્ડ જેવું થઈ ગયું છે, ત્યારબાદ આપણે મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે। તમારા ઘરે જે રીતે ખારું મોળું ખાતા હોય તે રીતે મીઠું નાખવાનું। ત્યારબાદ હળદર નાખવાની, ધાણા જીરું પાવડર નાખવાનું અને સેજ અમથો ગરમ મસાલો નાખવાનો। ગરમ મસાલો ના નાખવો હોય તો ચાલે, મેં થોડોક અમથો નાખ્યો છે। ત્યારબાદ આપણે મસ્ત મિક્સ કરી લઈશું। તો હવે આપણે હજી 1-2 મિનિટ જેવું રહેવા દેવાનું। તો અહીંયા અત્યારે મારે 1.5 મિનિટ જેવું થયું છે। તો હું કોરું મરચું નાખું છું, લાલ મરચું। જો તમારે કોરું ન નાખવું હોય તો લસણ વાટેલું લાલ મરચું નાખવાનું। હું ડુંગળી બટેકાના શાકમાં કોરું લાલ મરચું જ યુઝ કરું છું। તો તમારે લસણ વાટેલું નાખવું હોય તો તે નખાય। ત્યારબાદ હવે આપણે 30 સેકન્ડ જેવું રહેવા દેવાનું। મરચું નાખીને બહુ વધારે આપણે નહીં રહેવા દેવી। તો જો 30 સેકન્ડ જેવું થઈ ગયું છે, હવે એમાં પાણી નાખીશ। હું રસાવાળું શાક રાખવાની છું એટલે પાણી થોડુંક મેં વધારે નાખ્યું છે। તમારે રસો ના રાખવો હોય તો અડધો ગ્લાસ ઉપર થોડુંક નાખવાનું, મેં આખો ગ્લાસ નાખ્યો છે। તો આપણે કુકર ઢાંકી દઈશું અને ધીમા તાપે 3 સીટી વગાડી દઈશું। તો જો આપણે એમને હવા જ્યાં સુધી વહી જાય ત્યાં સુધી બંધ રાખવાનું। તો જો આપણો રસો પણ સરસ રહી ગયો છે ને શાક પણ સરસ બની ગયું છે। બટેકું દબાવી જોવાનું એટલે ખબર પડી જશે।
શાક ના ચડ્યું હોય તો 1 સીટી વધારે વગાડી દેવાની। તો જો આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે। ખીચડી સાથે મેં બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક, એટલે મેં રસો રાખેલો છે। હવે આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું। આ શાક ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે અને મેં ખીચડીનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે, તે જોઈ લેજો। જે આપણે કઢી ખીચડીનો વિડીયો બનાવેલો છે, બસ તે જ ખીચડી મેં બનાવી છે આ ડુંગળી બટેકાના શાક સાથે, તો તમે જોઈ લેજો। તો આપણું તૈયાર છે ડુંગળી બટેકાનું શાક। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। થેન્ક યુ।